દુનિયામાં આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું. હા, દુનિયામાં આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું, મોજમાં રહેવું. ગમે એટલો કરોડપતિ હોય ને એ કોઈની દાંત ન કાઢી શકે. મુકેશભાઈ અંબાણી હોય કે ગૌતમભાઈ અદાણી હોય, એ અહીં સોફા માથે કે અહીં પાટિયા માથે બેહી અને હવની હારે સિંગદારિયા ખાતા હોય, દાંત કાઢતા હોય એવો કોઈની જોયા? કોઈને મુકેશભાઈ અંબાણી દાંત કાઢતા જોયા? ગૌતમ અદાણી જોયા? આપણે તો ગામના પૈસા ઉધાર લઈને દાંત કાઢી, માગડા વાળો કરી લાગે. ઉઘરાણી આવે તો એમ કહી કે ભાઈ તું રેવા દે, કઈ તું એકલો નથી, મારી ભાઈ ઘણા છે. અને આ ક્રિકેટ નું આયોજન કરવું હોય ને તો મને ખબર છે આયોજકો ખિસ્સામાંથી એક રૂપિયો કાઢે નહીં. આ બધા દાનેશ્વરી આવે અને આવા ગલગલિયા થાય એવા સોફા ઉપર બેસી ગયા અને એમ કે તમારા તરફથી 51. હવે આ 25 મેચ ની અંદર 51,000 આપે તો આપણે 20-25 લાખ રૂપિયા ભેગા થઈ જાય, આપણું નીકળી જાય. આપણો ઈરાદો ખરાબ નહીં, હવને આનંદ આપવાનો, આનંદમાં રહેવું ને મોજમાં રહેવું. અને ક્રિકેટ છે ને એ રાજકોટની પ્રજામાં લોહીમાં છે. હું એટલા માટે કહું કે આખા હિન્દુસ્તાનમાં 354 રાજ્યો હતા, એમાં 202 રાજ્ય સૌરાષ્ટ્રમાં જ હતા. કાઠિયાવાડ કહેવાતું ત્યારે, સૌરાષ્ટ્ર નહીં. અને દરેક રાજા છે ને એ ક્રિકેટરને હંમેશા પ્રોત્સાહન આપતા. આજે જામનગરના એ જામ રણજીત હોય કે પોરબંદરના દિલીપસિંહ હોય, એ બધા ક્રિકેટરોને ખૂબ અહીં પ્રોત્સાહન આપતા. અને આખા ઇન્ડિયામાં જે દિવસે હું તમને 1953 ની વાત કરીશ, 1953માં સૌરાષ્ટ્રની ટીમ જેના કેપ્ટન પ્રદ્યુમનસિંહ હતા, મનોહરસિંહજીના પિતાશ્રી, રાજકોટ સ્ટેટ, એ ક્રિકેટ રમતા હતા. અને કોમનવેલ્થની ટીમ આવી. કોમનવેલ્થ એટલે અંગ્રેજોએ જ્યાં શાસન કર્યું હોય એવા બધા રાષ્ટ્રોમાંથી એક પ્લેયરને સિલેક્ટ કરીને લાવે અને એવી ટીમ બનાવે. એની અંદર એક ગિબ્સ હોય, રામાધીન હોય સ્પિનર આખો, પછી વોરેલ હોય જે 3W કહેવાતા ને, વિક્સ, વોરેલ અને વોલકોટ. એમાં વોરેલ પણ અહીં રમવા આવ્યો હતો અને એ રાજકુમાર કોલેજનું મેદાન છે ને ત્યાં રમ્યો હતો. એ વોરેલનું પણ અભિમાન આપણા રાજકોટના ક્રિકેટરે ઉતારી દીધું. એ વોરેલની અંદર આપણા નિયાલભાઈ હતા, જેની આ આંગળીઓ છે ને એ 1.5 ને 2 ને 1 નહીં એવું હતું. લગાનમાં ઓલો જોયો છે ને, આમ કરી તો દડો કેટલો સ્પિન થાય, એવો દડો સ્પિન થતો. અને વોરેલની ટેવ એવી, કોઈ ક્રિકેટ જોવે નહીં, એનો વારો આવે તો ઉઠાડે, 2 જણા ગાંઠ બાંધી દે, તૈયાર કરીને મોકલી દે. અને એ જોતો તો, અને નિયાલે એને દડો ફેંકો એની, તો એને એમ હતું કે અહીં આટલો બધો આ રાઈટ સાઈડમાં જાય છે, દડો વ્યો જશે. એને બેક ઊંચું કર્યું, એ દડો સીધો સ્ટમ્પમાં આવ્યો. આજે આટલો બધો બ્રેક કરનાર એને તો કલ્પના નહીં. અને એ વોરેલની દાંડી કાઢી ઓલો જોતો જ રહ્યો. અને એ નિયાલભાઈને દિલ્હીની અંદર બધી જગ્યાએ ટફ વિકેટ હતી. દિલ્હીમાં એક જ મેટિંગ વિકેટ હતી, મેટ હતી પેલા. અત્યારે છે ને આ બેટિંગની અંદર એને દિલ્હીમાં ટેસ્ટમાં લઈ ગયા હતા. અને અહીં આપણા હિન્દુસ્તાનના બધા આવી ગયા. વિનુ માકર છે, વિજય મર્ચન્ટ છે, લાલા અમરનાથ છે, ગુલાબ અલી છે. આ બધા આખા હિન્દુસ્તાનના પ્લેયરો અહીં શાસ્ત્રી મેદાનમાં આવ્યો. અને અહીં કહેતા હતા કે હવે આપણે કોર્પોરેશન પાસે ટર્ફ વિકેટ નથી ને એટલે નો આવે. એટલે હું મેયર હતો અને નિરંજનભાઈ હતા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બોર્ડના ચેરમેન.
એને ઈ થયું કે ટર્ફ વિકેટ કરવો, એટલે મેં કીધું ટર્ફમાં શું કરવાનું, એમાં તો હાવ જુદા પ્રકારનું ઘાસ આવે, મને કે જુદા પ્રકારનું કાંઈ ન આવે. નીચે એકદમ પથ્થર નાખવાના, એના ઉપર નાના પથ્થર નાખવાના, એના ઉપર કપચી નાખવાની, એના ઉપર રેતી નાખવાની, એના માથે માટી નાખવાની, એની રોલિંગ બોટિંગ કરી અને આ કરો. અને અહીંયા મેં પહેલા આ ટર્ફ વિકેટ છે ને એ આપણે સૌરાષ્ટ્રમાં પહેલી અહીં બનાવી, અને અહીં બનાવ્યા પછી વર્લ્ડની બધી ટીમો આવી ગઈ. વેસ્ટ ઇન્ડિઝ અહીં રમવા આવી ગઈ, ઇંગ્લેન્ડ વાળા આવી ગયા, ન્યુઝીલેન્ડ વાળા આવી ગયા, અહીં બધી વર્લ્ડની ટીમો અહીં રમવા માટે આવી ગઈ. વીવી રિચર્ડસન આવતો અને અહીંથી એ સિક્સ મારે ને તો આ ક્યાંયનો ક્યાંય નાખી ગઈ. આ બધું રાજકોટની પ્રજાએ જોયું છે મિત્રો. એટલે ક્રિકેટ છે ને એ રાજકોટની પ્રજાના લોહીમાં છે, રમવું એ કરી. અને આજે જે આ રમાડે છે ને આમાંથી ભવિષ્યની અંદર કોક સારા બોલર કે બેટ્સમેન થવાના છે. કરશન ગાવરી છે ને એ ગેસકોટ ટ્રોફી સામે માંગરોળના ઉતારામાં એના બાપા દેવાભાઈ અને એના મોટા બાપા જીવા માલાભાઈ નો દીકરો ઈ જીવાભાઈ અને દેવાભાઈ, એમાં જીવાભાઈ છે ને એ રણજી ટ્રોફી મેચ પણ રમતા. અને એ અમસ્તો અહીં બેઠો હોય ને એટલે બધા કે દોડે જીવા. પેલા તો ગમે ને વિનુ માકડ ને વિનિયો કે એ વિનિયા હલકા દડા નાખને જામનગર ની કઢી ખાઈને આવ્યો છો, જામનગર નો મૂળ. બધા એ કોમેન્ટ દેવા વાળો અમારો એક પિતાંબર હતો, એ બોલ બોલ જ કરે રાખે અને લગભગ અડધા ઓડિયો સુધી સમજાય એવી રીતે જોરથી બોલતો કરી. એટલે આ લોકો આજે રાજકોટના લોહીમાં છે. ને આ બધા પગથિયા કર્યા ને એ પગથિયા કોઈ ચૈના નથી. અમે કોર્પોરેશનના રોડ ખોદીને એની માટી આવે ને માટી અહીં નાખી દે અને માટીના લેવલ કરી અને એને 2 ફૂટની દિવાલ કરીને માથે પથ્થર નાખી દીધા. જ્યાં બધાય છે ને એક પાણો ઉતારો તો નીચેથી બાંધકામ નો નીકળે, માટી રોડ બોક્સ બનાવીને માટી એ બધું કરીને આ બધું છે ને આ સ્ટેડિયમની વગર પૈસે કર્યું છે. તમે કહો તો પણ રાજકોટની પ્રજાને ક્રિકેટ માટેનો આનંદ છે. અને આપણે જેમ કહેતો હતો ને કે દેવાભાઈ અને માલાભાઈ, કરશન ગાવરી એના જ દીકરા હતા ને કઈ રાજકોટની અંદર અમરસિંહ નકુમ, એ રામજીભાઈ ના ભાઈ નાના, અને ઈ અને વિજય મર્ચન્ટ એ બે ખાસ રમવાવાળા. વિજય મર્ચન્ટ પ્લેયર હતા અને આ અમરસિંહ છે એ ફાસ્ટ બોલર હતા. બેયની જોડી દોસ્તાર એવા કે અમરસિંહભાઈની ઘરે દીકરો થયો એનું નામ વિજયભાઈ અને વિજય મર્ચન્ટની આ દીકરો થયો એનું નામ અમરભાઈ. આવી બેયની દોસ્તાર. અને મિત્રો આજે રાજકોટની પ્રજા લોહીમાં છે. હું અહીં બેઠેલા કહું છું કે આજે આ નાઇટ રમે છે એ નહીં, આમાંથી કોકને કોક ઇન્ડિયાની ટીમમાં જવાનો છે. એ નિર્વિવાદ વાત છે. આયોજકોએ જે આયોજન કર્યું એ બધાને આનંદ તો કરાવે જ, પણ ભેગા ભેગો આમાંથી કોકની જિંદગીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લાવી અને ગુજરાતનું નામ અને રાજકોટનું નામ રોશન કરે એ બદલથી આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ, એનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના મેચ કાયમ માટે રમતા રહ્યો અને અહીં ભગવાને જેને આપ્યું છે એ બધા અહીં થોડું આપતા રહ્યો. દેવાવાળાનું કોઈની ઓછું થતું નથી અને લેવાવાળાનું અભાગ્યાનું કોઈની ભરાતું નથી. તેનું કરીને આનંદ કરવો, જલસા કરવો, માંગણા વાળો હું કરી શકે. આયોજકોને કહું છું, ન હોય તો કોક પાસેથી ઉછીના લેવા કે અમારે હજી 14 ટીમના પૈસા નથી, એવા થોડો વખત તમે આવો, એ રમશે ત્યારે દઈ દેશે, તમને આપી દેશે. પછી કહેવાય કે લોકો કોઈને આપ્યા નહીં, આવતા મેચ એવા આનંદ માર્યો, મસ્તી માર્યો ને આયોજન કરતા રહ્યો એવી શુભેચ્છા. આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ.
અને રમતવીરોને ભવિષ્યમાં એમનું ભવિષ્ય ઉજ્જવળના માર્ગે જાય એવી આશા સાથે મારી વાત પૂર્ણ કરું છું. આભાર, ધન્યવાદ.